આશીર્વાદ આપો. ભગવાન મનમાં મનમાં ભોળોનાથ કે માં હાથ મેલવા નહીં, તારા લાલાનો હાથ અમે અમારા માથે મેલાવવા આવ્યા છે, પણ વાંધો નહીં. ભગવાન ભોળોનાથ મારા રામના મસ્તક ઉપર હાથ ફેરવે છે. ત્રણેય માતાઓ બેસી ગઈ, ચારેય દીકરાઓને લઈ. પછી ભગવાન ભોળોનાથ દાસીને કહે છે કે બેન માને કે. દાસી કે જો જો કે એમ થોડા જોશ જોવાય, માને કે લાલો અમારી ગોદમાં આપે. અને માં કૌશલ્યા ને દાસી કે માં લાલાને આપો. હવે માએ જોયું આમ સામું ભોળાનાથની હો, અને જ્યાં સામું જોયું સુપુરીએ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. આ તો મહાકાળ છે ને, એ થોડું સાનું રે. તારો કે તેજ में चंद्र સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ છાયો. એ રણે ચડ્યો રજપૂત સુપે ના દાતાર સુપે ઘર માગન આયો. સંચલ નારી કો નૈન સુપે નહીં, પ્રીત સુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુન સાહ કર્મ સુપે ન ભભૂત લગાયો. કર્મ સુપે ન ભભૂત લગાયો. તારો કે તેજ में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो न रण चढ़ो रजपूत छुपे न दातार छुपे घर मांग. संचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो. कवि गंग कहे सुन सहायक वर कर्म छुपे न भभूत लगायो. कर्म छुपे न भभूत लगायो. कर्म छुपे न भभूत. તારાના તેજમાં ચંદ્ર ન છુપાય, વાદળા ગમે એટલા થાય, સૂર્ય છુપાય. રજપૂતનો દીકરો ધીંગાણામાં જતો હોય છુપો રે. દાતારની ઘીરે કોઈ હાથ લાંબો કરે, કાંઈ ન હોય તો રેવાય એનાથી. સ્ત્રી ગમે એટલે એની જાતને છુપાવે. માતૃ શરીર છે ને, આંખ કહી દે હો. હા, ઓચિંતા ક્યાંક જો રોહડામાં સીટી થાય ને એટલે એનું ધ્યાન ત્યાં વયું જાય ને. ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુનું શાહ અકબર કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. ભલે ને ભભૂત ચોળીને બેહી જાય, ખબર તો પડી જાય હો કે ભાઈ નું જન્મથી કર્મ કયું છે. હા, ભભૂત ચોળી હોય પણ અમુક જે હોય ને બ્લડમાં એ ત્યાં દેખાડે ખરાય. હા, ભગવાન શિવજીની સામે જોયું અને માં કૌશલ્યા ગભરાઈ ગઈ. મારા લાલા નજર લાગી. મહારાજ કેવા છે, ભગવાન શિવજી કે માં નજર તો તારા લાલાની અમને લાગી. તારા લાલાને માં કોઈની નજર નથી લાગે એમ એની નજર અમને લાગી એટલે કૈલાસ ત્યાં ટેટ આવ્યો છે. માં કૌશલ્યા કે કેવી ગાંડા જેવી વાતો કરે. દાસીએ સમજાવ્યા કે માં આપી દો, હસ્તરેખા જોવી હોય તો તારા ખોળામાં છે, કેમ જોવે. માને સમજાવી, સંદેહ નિવૃત્તિ થઈ, લાલાને ગોદમાં લીધો. હવે ખાલી રાહ બોલે સમાધિ લાગી જાય. જગતનો બાપ ખોળામાં આવ્યો, આંખ બંધ થઈ ગઈ, એમ સમાધિ લાગી ગયો. ભગવાનને એમ થયું એક તો માં મૂંઝાય છે, એમાં ભોલેનાથ ને આનું કઈ નક્કી નહીં, અને આંખ બંધ કરી દીધી. કરવું શું? બાળક છે ને હાથ ને પગ ઉલાળતો હોય એટલે ભગવાને યુક્તિ કરી અને પગ ઉલાળીને શિવજીને માર્યું. પાટું માર્યું ને આંખ ખુલી ગઈ. ભગવાન કે આંખ બંધ કરવી હતી તો કૈલાસમાં કરાય, અહીં હું કામ આવ્યા? હે, દર્શન કરવા આવ્યા છો ને તો આંખ ખુલ્લી રાખો. માં મૂંઝાય છે. શિવજી કે સમજી ગયો. સામું જોયું ભગવાનને, હાથમાં લીધો હાથ અને પછી ચાલુ કર્યું. બાળ લીલા ચાલુ કરી બધી મારા રામની. વર્ણન કરતા કરતા ભગવાન શિવજી કહે કે માં એક સંત આવશે અને તારા દીકરાને લઈ જશે.
માં કૌશલ્યા કે બસ લ્યો બસ, હવે કાંઈ જોવું નથી, આગળ કાંઈ જોવું નથી, બસ રાખી દીધું. લે કા કોઈ સંત લઈ જાય મારા લાલાલાને આવીને, કઈ માને ગમે? હે ઈ થોડું ગમે. પણ ભગવાન ભોળોનાથ કે માં સાંભળતો ખરી, સંત આવીને લઈ જશે પણ તારા લાલાને પરણાવીને પાછો લઈ આવશે. હા તો વાંધો નહીં, તો જોવો તો જો. હરેક માનો કોડ પારણામાં હોય ત્યાંથી જ પરણાવતી હોય, હાલરડામાં જ પરણાવતી હોય ને. હે મારો લાલો મોટો થાશે, 4 હાથ વાળો થાશે, તો માં ભૂલી જાય 4 હાથ થાય તો 4 પગ નો થાય? થાય ને? 4 હાથ થાય તો 4 પગ થાય ને. અને પાછલા પગેથી પેલી લાત માને જ મારશે, ઈ માં ભૂલી જાય. હા આ માનું વાત્સલ્ય. માં કૌશલ્યા કે મારો લાલો પરણીને પાછો આવશે કે હા માં. અને પછી માએ પૂછ્યું તો પરણીને પાછો આવશે મારો લાલો, તો પછી ગાદીએ ક્યારે બેસશે? એ થઈ ગડબડ પાછી. આનું કાંઈ નક્કી નહીં. આ તો ભોલેનાથ છે ને, આ મોજમાં કહી દેશે તો કાને ગાદીએ બેસવાનું નથી. આ તો જંગલમાં જવાનો છે, વનમાં જવાનો છે. તો માને અત્યારથી દુઃખ થશે, પણ કરવું શું? ભગવાનને એમ થયું કે આનું કાંઈ નક્કી નહીં, આ કહી દઈએ. પરમાત્મા યુક્તિ કરી. ભગવાન શિવજીની દાઢી હતી નાભી સુધી, લાંબી, ચાંદીના પતરા જેવી. ભગવાને જોજો, ઘણા આમાં દાદા બેઠા હોય ને ખબર હોય, છોકરાને લઈને રમાડતા હોય, મૂછ્યું જો હાથમાં આવી ગઈ હોય ને અને મુઠ્ઠી વળી જાય, હે આહુડા આવી જાય, હો મુઠ્ઠી છોડે નહીં. એટલે ભગવાને તો સૂતું તો ગોદમાં અને શિવજીની દાઢી અડતી હતી અને છાતી, એટલે ભગવાને હળવેકથી દાઢી પકડી, આમ જોર થયો, વળ ચડાવ્યો પેલા અને પછી હલાવી, આમ હલાવી એટલે ભગવાન આંખો ભોળો નાથ હલી ગયો. સામું જોયું, એક નજર થઈ રામની શિવની. ભગવાને કર્યો ઈશારો, ચૂપ, બોલતા ને કાંઈ. હવે અહીં અટકી જવાનું છે, લગન સુધી આખો, આગળ વધતા નહીં. સમજી ગયા? હા તો નીકળો હવે, દર્શન થઈ ગયા હોય. અને શિવજી કહે માં આમાં છે ને રાજયોગની રેખા હજી નથી ફૂટી. હા લે, અમુક ઉંમરે અમુક રેખાઓ ફૂટે ને, હજી લાલો નાનો છે, આમાં રાજયોગની રેખા હજી ફૂટી નથી. હું વળી પાછો ક્યારેક આવી અને જોઈ જઈશ, અત્યારે આ રેખા છે નહીં. અને મહાકૌશલ્યાએ એટલી ભેટ સોગાદો આપી ઢગલા કરી દીધા. શિવજી બધું ન્યાન્યા લૂંટાવે, લાલાને તેડી રાઘવને, અને મારો ભોળોનાથ નાચે છે. અને ઉત્સવ એવો જાયમો. ધીમે 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 સેવકો, દાસીઓ, ખબર જેમ પડતી ગઈ કે કોક આવ્યું છે મહારાજ, અને લાલાને આપણા રાઘવને લઈ અને નાચે છે. અને માણસો ભેગા થવા માંડ્યા. દશરથજીને ખબર પડી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર નામ, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ, અવધ મે આનંદ ભયો જય રઘુવીર નામ, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ, જય રઘુવીર લાલ કી જય હો, નંદલાલ કી જય, રઘુવીર લાલ કી જય હો, લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર નામ, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ. દશરથજી મહારાજ આવ્યા, લાલાને લઈને ભોળોનાથ નાચે છે. આખી અયોધ્યા ધીમે 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 ભેગી થવા માંડી. દશરથજી કે હવે આમાં છે કોણ નહીં, આ ઉત્સવમાં કોણ સામેલ નથી? તો બોલે એક તો સૈનિકો જે નગરનું રક્ષણ કરે એ નથી, બીજું બોલે બીજું સંતો નથી, એમને ન આવે આપણે આમંત્રણ આપવું પડે, જવું પડે લેવા, અને ત્રીજું
જે વયોવૃદ્ધ છે, શરીર જેના સશક્ત નથી, અશક્ત છે, જે અહીં સુધી આવી નથી શકતા, આ ત્રણની હાજરી નથી. અને દશરથજી મહારાજ આ ત્રણને માટે સંતો માટે હાથી મોકલા છો કે સંતોને હાથીમાં અંબાડીમાં બેસાડી અને સન્માન પૂર્વક લઈ આવો. સૈનિકો માટે ઘોડા અને જે વયોવૃદ્ધ લોકો છે અયોધ્યામાં એના માટે પાલકી. એટલે ગાઈએ છે આપણે, હાથી દીના ઘોડા દીના ઓર દીની પાલખી, હાથી દીના ઘોડા દીના ઓર દીની પાલકી, હાથી દીના ઘોડા દીના ઓર દીની પાલકી, હાથી દીના ઘોડા દીના ઓર દીની પાલકી. અવધ में आनंद भयो जय रघुवीर राम की, અવધ में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर राम की, અવધ में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर लाल के. हे अवध में आनंद भयो, जय रघुवीर लाल के. अवध में आनंद भयो जय रघुवीर लाल के. हाथी दीना घोड़ा दीना और दीना पाल के. हाथी दीना घोड़ा दीना और दीना पाल के. अवध में आनंद भयो, जय रघुवीर लाल के. अवध में आनंद भयो, जय रघुवीर लाल के. हे अवध में आनंद भयो, जय रघुवीर लाल के. 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 अवध में आनंद भयो, रघुवीर लाल के. अवध में आनंद भयो, जय 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 रघुवीर लाल के. हे अवध में आनंद भयो, जय रघुवीर लाल के. 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 कौशल्या को लालो भयो, जय रघुवीर लाल के. हाथी दीना घोड़ा दीना और दीना पाल के. हाथी दीना घोड़ा दीना और दीना पाल के. अवध में आनंद भयो, जय रघुवीर लाल के. रामचंद्र भगवान तेहि अवसर जो जेहि विधि आवा, दीन भूपे जो जेहि मन भावा. જે આવ્યું અને જેને જે જોતું હતું આ દશરથજી મહારાજ આપે છે. જગતનો બાપ દીકરો બનીને આવ્યો છે. આથી આનંદ બીજો કયો હોય? દશરથજી મહારાજ કહે અયોધ્યા આખી આનંદમાં ડૂબી છે. શિવજી કે દેવી આ મારી ચોરી, આ તમને કીધા વિના હું જતો રહ્યો તો એટલે આ ચોરી કહેવાય. માં ભવાની કે સારું થયું કા કે મારે તમને કેવું હતું એક વાત. શું કે તમે એકલા જઈ આવો છું હું નો જાઉં? હે તમે એકલા જઈ આવ્યા હતા ને તો હું એકલી જઈ આવી. લે તમે અયોધ્યા ગયા હતા કે હા. જો સત્કર્મ કાંઈ છે ને એકલા નો થાય. હા થાય છે એકલા. સજોડે આવવાનું કે છે કે નહીં ગોર દાદા? એકલા થાય? નો થાય. માં ભવાની કહે કે એકલા તમે જઈ આવ્યા ને, પણ તમે એકલા જઈ આવ્યા એનું અડધું ફળ તો મને મળી ગયું. હા આ લોકો એકલા કઈ કરી શકે નહીં. છેવટે તમારે નો બેસાય તો હોપારી બાંધે છે કે નહીં? સોપારી બાંધવી પડે. હા મારે રામજીને રાસ યજ્ઞ
અશ્વમેધ કર્યો, માં જાનકીજીની મૂર્તિ મેળવી પડી ને. હા, એકલા નો થાય, પણ તમને છૂટ આપી હો શાસ્ત્રોએ, માં એકલા કરી શકે. આ લોકો એકલા કાંઈ કરે ને એમાં 50% તમારો બેઠો ભાગ લ્યો પુણ્યમાં હો. જોજો હો, અન્યાય હવે થયો આપણી આ. આ લોકો એકલા કાંઈક કરે ને એમાં સીતારામ તમે આપણું કાંઈ નહીં લ્યો. એનો હોય 100% એનો. તમે એકલા કરશો તો બેઠો ભાગ 50% દેવો પડશે. બીજું, તમને કાંઈ દોષ લાગ્યો હોય, એવું કર્મ થયું હોય તો પાપ લાગ્યું ને, એમાં કાંઈ નહીં આનો ભાગ લ્યો. એ હોય 100% આપણે ભોગવવાનું છે. આ કે છે ને માતૃ જગત અમારી સાથે અન્યાય થયો, અન્યાય તો આપણી સાથે થયો છે. અને હવે જો ઈ લોકોને કાંઈ દોષ લાગ્યો એવું કર્મ થયું હોય, એમાં પાપ લાગ્યું હોય તો એમાં 50% બેઠો ભાગ આપણે લેવાનો પાપનો લ્યો. કોની સાથે અન્યાય થયો? માં ભવાની કે તમે એકલા દર્શન કરી આવ્યા 50%, એમાં અડધો ભાગ તો મને મળી ગયો. અને હું પછી તમે ન લઈ ગયા તો હું શું કામ કહું? હું એકલી ગઈ અને હું દર્શન કરી આવી અયોધ્યામાં જઈ. કે તમે ગયા હતા કે હા, કે હું તો જોશી થઈને ગયો તો તમે